તો આ છે જેવી પતંગ ભંડાર. જેવી પતંગવાલા એટલે લગભગ 80 વર્ષથી ચાલતી અમારી પણ આજે કેટલા બધા વખતથી ચાલતી દોરી છે. એમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી પણ ગયા વર્ષે ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી અચ્છા, આ વખતની સ્પેશિયલી તો ઘણા યુટ્યુબર્સ એવું ડાયમંડ. સરસ સરસ. કાલી મહાકાલી વાલી મહાકાલી વાલી રેટની કમ્પેરિઝન માં પડ્યો તો છે અને આ કાલી આ તે મોડા બી જાય. શું કહો છો? આ આવતા વર્ષ માટે લઈએ છે. આવતા વર્ષ માટે. હા, કાકાનો સ્વભાવ બી એટલો જોલી છે કે કસ્ટમર એમને શોધતા આવે એવા છે. કાકાને તમે જોયા જ હશે, વર્ષો જૂના અને જાણીતા આપણા જેવી પતંગ ભંડારના પ્રજ્ઞેશ કાકા, હે ને? મેં ઘણા વિડીયો જોયા છે કાકાના. કાકાનો સ્વભાવ અને એમની બોલી એટલી સુંદર છે કે ગ્રાહકો એમની સાથે વર્ષો સુધી જોડાઈને રહે છે. તમે શું કહેતા હતા? પહેલા તો અમને અહીંયા દુકાન 3 વર્ષ પહેલા ચીજ કરી, મને ખબર નથી, પણ તાજી હું પૂછીને છોટો અહીંયા આવેલો. એમની કે જૂના કસ્ટમરો જાણતો કરીએ. કાકાને શોધતા આવે છે એટલે અહીંયાનું તમે સમજી શકો છો કે કેટલી શું પ્રોડક્ટ હશે, શું સર્વિસ હશે અને શું ક્વોલિટી હશે એમની પ્રોડક્ટની. એક્સપ્લોર કરીએ છીએ આપણે જેવી પતંગ ભંડારને. કમ ઓન. તો તમે આ જેવી પતંગ ભંડાર, આપનું નામ શું પહેલા તો? મયુર મિસ્ત્રી. મયુર મિસ્ત્રી. અચ્છા, જેવી પતંગ ભંડારમાં તમે ક્યાંથી આવો છો? કમસે કમ 10 થી 12 વર્ષથી એમની પાછળ જ રહું છું. 10 થી 12 વર્ષથી. અચ્છા, હમણાં શું લેવા આવ્યા છો? કાઇટ્સ, પતંગ. કાઇટ્સ આટલા બધા તમે લીધા? હા. સરસ. તો કેવું છે અહીંયાનું રિઝલ્ટ અને શું ખાતરીપૂર્વક? ખાતરીપૂર્વક એટલે હું એક વખત લઈ ગયેલો, ત્યાર પછી મેં કોઈ જગ્યા બહારથી હજુ સુધી લીધા નથી. કાયમ હું એમને ત્યાં જ લેવા આવું છું. અચ્છા, ક્યારે લીધેલા પહેલી વાર? પહેલી વખત 12 વર્ષ પહેલા. એટલે તમે સમજો નહીં કે આ ભાઈ પણ નાના હશે. એ પણ ખાસો નાનો હશે, 3-4 વર્ષ હશે. બરાબર. ત્યારથી લીધેલા હતા પતંગ. હમણાં સુધી તમે એમના ઘરાક બંધાયેલા છો? ડેલી દર વર્ષે એમને પૂછો એટલે તમે એમની પાસેથી બી જવાબ મેળવી શકો છો. તો આ છે જેવી પતંગ ભંડાર, જે આપણે ખાઉદરા ગલીના સાઈડ પરથી હનુમંતી આઈસ્ક્રીમ ફાલુદાવાલાની આગળ લાઈનમાં જ આવે છે. જેવી પતંગ ભંડાર, જેનું જૂનું અને જાણીતું નામ તમે ઓળખા. તો આ વખતે આપણી સ્પેશિયાલિટીમાં શું છે આ વર્ષે? તમે કેટલા વર્ષોથી કરો છો આ કામ, એ બધું અમારા વ્યુઅર્સને તમે જણાવશો? જેવી પતંગવાલા એટલે લગભગ 80 વર્ષથી ચાલતી અમારી પેઢી છે અને મારા દાદાજી, પછી મારા પપ્પા, હું, મારો દીકરો, એમ 4 પેઢી તો અત્યાર સુધી કામ કરી ચૂકી છે આમાં. અને દર વર્ષે જે અમારી નીતિ રહી છે કે બિઝનેસ પ્લાન જે દાદાજીએ શીખવેલો કે ક્વોલિટી ઇઝ અ બિઝનેસ પ્લાન, બેસ્ટ ક્વોલિટી ઇઝ અ બિઝનેસ પ્લાન. અને એ મોટો પહેલેથી અત્યાર સુધી પકડી રાખ્યો છે કે માત્ર ક્વોલિટી ઉપર જ ફોકસ કરવું, ક્વોન્ટિટી પર ફોકસ નહીં કરવું. ક્વોન્ટિટી સાથે મને કોઈ જ નિસ્બત નથી, ક્વોન્ટિટીમાં પડતો જ નથી. માત્ર ને માત્ર ક્વોલિટી જ લોકોને આપવા માટે પ્રયત્નશીલ રહું છું. માંજામાં વાત કરીએ તો આ ગ્લાઇડર છે જે લગભગ 20 વર્ષથી કોન્સ્ટન્ટ વેચી રહ્યો છું. ત્યાર પછી આ શાર્પ શૂટર છે, હું તમને અહીંયાથી જ બતાવીશ. એ પણ આજે કેટલા બધા વખતથી ચાલતી દોરી આવે છે મારે ત્યાં. એના પછી આવશે તમારે વન મેન આર્મી. એ તો એકદમ ફેમસ જ દોરી છે, એમાં તમારે કઈ કહેવાપણું રહેતું જ નથી. બરાબર છે. એના પછી આવે છે અમારી આ સિક્રેટ લાવા. સિક્રેટ લાવા. એ મેં ગયા વર્ષે ઇન્ટ્રોડ્યુસ કરી, પણ ગયા વર્ષે ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી એને એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે આનો કે એના રિસ્પોન્સને તમે વિચારી જ નહીં શકો. એટલો બેસ્ટ રિસ્પોન્સ લોકોનો એનો છે. એના પછી આવે છે આપણી કાલા અઘોરી. અચ્છા, આ વખતની સ્પેશિયાલિટી છે આ કાલા અઘોરી, હે ને? કાલા અઘોરી તો મારી છેલ્લા 15 વર્ષથી લોકોની ડિમાન્ડેડ આઈટમ છે. એવું છે? હાજી. તો ઘણા યુટ્યુબર્સ એવું લખે છે. નહીં, કાલા અઘોરી અત્યારે 2 રીલ તો પૂરી થઈ ગઈ છે. હવે 3 રીલ અને 6 રીલ અવેલેબલ છે. 2 રીલ ની પૂરી થઈ ગઈ છે. હવે કાલા અઘોરી પછી આવશે તમારે બ્લેક ડાયમંડ. બ્લેક ડાયમંડ. સરસ સરસ. બ્લેક ડાયમંડ સ્પેશિયલી બરેલી માંજા. અને બ્લેક ડાયમંડ પછી આવશે હાઈ વોલ્ટેજ.
પામ એવું છે. બ્લેક ડાયમંડ આ પણ એક અમારી ફેવરિટ બ્રાન્ડ છે, બ્લડ સકર. અને બધાથી ઉપર આવશે કાલી, પણ કાલી અત્યારે માત્ર 2 કે 3 જ નંગ રહી છે, પૂરી થઈ ગઈ છે કાલી. જોવા મળશે. હા, બતાવી દઉં. કાલી. અચ્છા, આ વખતની સ્પેશિયાલિટી આ છે કાલી. કાલી, મહાકાલી વાલી કાલી. મહાકાલી વાલી કાલી. અચ્છા કાકા, આમાં શું છે? આમાં સ્પેશિયલ આ લચ્છી દુલા માંજો છે. લચ્છી દુલા માંજો. અચ્છા, આની જે ફિનિશિંગ છે હું એ જ જોઉં છું કે કાકા આટલું એનાથી કહે છે. આમાં શું સ્પેશિયલ છે? આમાં તમે એમ કહેતા હતા કે અહીંયાથી કંઈક મેડ વાળું આવે છે. આ એ જયપુરના બહુ સારા કારીગર છે, પરતીના હા, સફી ઉસ્તાદ, એમના હાથની બનેલી ચરખી છે. અને માંજો પણ લચ્છી દુલા માંજો છે. એ તમને તો બેન નહીં ખ્યાલ આવે, પણ અમે જો ઉડાવવાના જાણકાર હોય એને સમજી શકે. ઉડાવવા વાળા જાણકાર અને શોખીન લોકો માટે છે સ્પેશિયલ. આના પર તમે હાથ ફેરો, તમને જરાક પણ કાચ જેવું લાગશે નહીં હાથમાં. હા, એ જ બેરીલના દોરાની ખાસિયત હોય છે કે એમાં કાચ નથી હોતો, પણ પેચ જબરદસ્ત કાપે. લોકોના આંગળા નહીં કાપે કે લોકોના ગળા નહીં કાપે, પણ પેચ અવશ્ય કાપે. અરે સરસ સરસ. યાર, આ તો ખરેખર આની જરૂર છે આપણા ત્યાં, કે અહીંયા ખરેખર કાચની શાર્પનેસ નથી કે તમને હર્ટ થાય, આંગળા એવું કપાય. કાકાએ સરસ વાત કીધી કે કોઈને પેચ તો કાપે એવું જબરદસ્ત નથી. કાપે. પેચ કાપે એવું છે, શાર્પનેસ છે, સ્મૂથ વાળી શાર્પનેસ છે, હે ને કાકા? બરાબર. કાલી અમનું આ વખતનું સ્પેશિયલ ડિમાન્ડિંગ છે. કાલી ધ ડિસ્ટ્રોયર બરેલી માંજા. અને એ અત્યારે અવેલેબલ પૂરી પણ થઈ ગઈ. અચ્છા, આ એકદમ આઉટ ઓફ સ્ટોક છે હમણાં. તો 2 જ બચી છે, એટલું હમણાં માર્કેટિંગ થાય છે આનું કાલીનું. આપણે જોયું કે હમણાં આટલા બધા પતંગ અને માંજા કસ્ટમર્સ લઈ જાય છે અહીંયાથી. અંકલ આપણને બતાવે છે કે આટલા આટલા એમના માંજાનો સ્ટોક છે. પ્રાઇસ અંકલ, પ્રાઇસ માટે આના ઉપર તમે આ ગ્લાઇડર છે, આ છે, આ બધું જ જોઈ શકો છો. અચ્છા, અહીંયા તમને પ્રાઇસ લખેલા જ છે. 2012 800 છે. આ 2026 ની પ્રાઇસ છે, કારણ કે 25-26 ની, કારણ કે અમુક લોકો આવતા વર્ષે વિડિયો જોઈને આવે કરતા બેટર છે 25-26 ની જે આ રેટ છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાઈ જશે, જોવા મળી જશે. તમે અહીંયા જુઓ છો કે પબ્લિક નું કસ્ટમરનો રશ તમારે એવું પણ કહેવાય કે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આ કેટલોગ જોવા મળી શકે છે. તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો ભાવના કેટલોગ, કઈ રેટ્સ, કઈ માંજાની છે તે. મતલબ 800 વાર નીકળે આપણા ત્યાં સિસ્ટમ. એટલે રેટની સાથે કમ્પેરિઝનમાં કરવા જાવ તો તમારો મેળ જ નહીં પડે. મારા રેટની કમ્પેરિઝનમાં પડ્યો જ નથી. હું ખાલી ક્વોલિટી જ માનું, રેટને માનતો જ નથી. ભાઈએ તો ખાસું લીધું છે. કેટલા સુંદર સુંદર અને મોટા પતંગ લીધા છે, જુઓ જરા. હા, એમાં શું છે? ફિરકી પણ લે છે ભાઈ. ગ્રાહકના રિવ્યુઝ અહીંયા ખરેખર ઓસમ અને વિશ્વાસ પાત્ર છે. ચાલો એક્સપ્લોર. તો જે કોઈ મતલબ જે સ્માર્ટ ગ્રાહક છે, સ્માર્ટ કસ્ટમર્સ છે, લાઈક આ મિસ્ત્રીભાઈના, ઠીક છે, એ લોકો કેવું પહેલાથી પૂર્વ તૈયારી કરે છે આપણા ઉત્તરાયણની, મકર સંક્રાંતની, હે ને? તો આવી રીતે તમે પણ વહેલા તે પહેલા ધોરણે પોતાની મકર સંક્રાંતની, ઉત્તરાયણની તૈયારી કરી શકો છો. કારણ કે તમને પાછળથી આવી સારી ક્વોલિટી, સારા ભાવ અને એવું મળવાનું નથી, કારણ કે પાછળથી રશ વધારે હોઈ શકે છે. તો તમે પણ વહેલી તકે અહીંયા આવી શકો છો. કેટલા 1000 મીટરમાં છે? 5,000 માં જોઈએ તો આ 6,000 માં કાલા અગોરી બ્લેક ડાયમંડ તો છે. જોઈ છે તમે? બ્લેક ડાયમંડ તો જોઈ જ છે ને. આ 4500 રૂપિયાની આવશે 6,000 મીટર, એટલે 7200 વાર પૂરી. સૌથી ટોપ, સૌથી ટોપ પર જ ચાલે છે.
અને આ કાલી આ તે 3000 મીટર થી ઉપરમાં બની નથી ને બનાવી બી નથી. આની અમે આદિમાંથી લેવાનું થયું તો આની સામે તમે આની કમ્પેરિઝન કરો એટલે આ 6000 વાળી તૈયાર થાય ને તો 8000 રૂપિયાની થાય અને આ 4500 ની અડધી કિંમત છે. અડધો ફરક શેનો છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. એટલે આમાં તમે બનાવી નથી એવું છે એમ ને? એટલી મોંઘી નહીં બને બધાને પરવડે નહીં. 8000 રૂપિયા પડતી ક્યાંથી પરવડે તમને? એક્સપિરિયન્સ હશે તો એ ખર્ચતા ખચકા છે નહીં. હવે આ બેમાંથી કઈ હારી પડે? ભલે તમે આપણો બાર ભલે ઓછા હોય બરોબર કઈ હારી પડે? ના નહીં આ ચગાવો ને કઈ નહીં. તમે આ ચગાવો જ છો ને. નીચે આ product ગયા વર્ષે લઈ ગયો હા તો કેવી રિસ્પોન્સ છે તમને? સારો જ હતો એ. બસ પછી હવે તમે ચિંતા જ નહીં કરો. મેં કીધું કદાચ થોડી હારી પડતી લઈ લઈએ. ના ના એવું કઈ ચાલો આ હું પેલાની જો આ 4500 आप देख सकते हो यहाँ पर जो है कस्टमर બરોબર. ज्यादा ना बार्गेनिंग ना कोई झिकझिक किए बिना अंकल की प्रोडक्ट फौरन ही परचेज जाओ, कर रहे हैं. 4500 तो आप देख 200 सकते वही हो रहता हो, ग्राहक GST वही की तो, जो यहाँ पर દોરા ઉપર વહીતા મજૂરી વધે પછી ये देखिए फटाफट ये भैया ने परचेज भी कर दिया और पेमेंट भी हो गया है. और ये देखिए दूसरे 4500 कस्टमर માં તો आ रहे ભાવતાલ તો આપણો हैं तो यहाँ શક્ય पर જ નથી. ग्राहक की काफी सारी એ આપણો भीड़ નિયમ જ છે. जो है જે દિવસે જમા હે. ભાવતાલ કરું તે દિવસે પણ બજારની તો લાઈનમાં આપ જાઓ કહેવાનું 4000 बिना વાળું वक्त નીકળે गवाए 3000 डिसीजन એમાં ले ભાવતાલ सकते हो. કરાય. આમ આપણે બાર ચાર નથી ને કે? બારતર રવિવાર શનિવાર શુક્રવાર પછી આમાં આમ જે કરેલું ને સારું કરેલું કેવું કરેલું આ તમે શું કહો છો? આ આવતા વર્ષ માટે લઈએ છીએ. આવતા વર્ષ માટે આવતા વર્ષ હમણાં માટે હમણાંથી 1 વર્ષ એડવાન્સ. એક વર્ષ advance. એક વર્ષ જૂનું ચગાવું છે. કોટન એ કુદરતી વસ્તુ છે બરાબર છે. અને આની અંદર પડતી બધી જડીબુટી એ પણ કુદરતી વસ્તુ છે. તો જે 3 સીઝન જ્યારે ખાય છે ને ઉનાળો ચોમાસું શિયાળો બરાબર. ત્યાર પછી જે માજાની અંદર જે ધાર આવે છે ક્વોલિટી આવે છે એ આખી વસ્તુ અલગ જ હોય. દોરો વધારે પાકો થઈ જાય પાકવાની ધાર નીકળીને બહાર આવે. બહાર નીકળીને બહાર આવે. બરાબર છે. ભાઈ એક વર્ષ પહેલાથી આવતા વર્ષની તૈયારી હમણાંથી કરે છે. ભાઈ હમણાંથી લે છે. આમાંની સેમ